નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ઉદ્યોગપતિઓ સામે ફરિયાદ ન નોંધાતા પરિવાર પોલીસ સ્ટેશન બહાર ઉપવાસ પર બેઠા। ડુમસ એરપોર્ટની સામેની ઝાડીમાંથી ગર્ભવતી તરુણીની હત્યા કરાયેલી લાશ મળી। પૂણા ગામની અમરદીપ સોસાયટીમાં હોટલ માલિક પર હુમલો કરનાર 6 પકડાયા। સુરત મહાનગરપાલિકાની સભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી પ્રેક્ષકોને બહાર કાઢવાના આદેશથી હોબાળો। જીએસટીના વિરોધમાં કોંગ્રેસની કેન્ડલ માર્ચ, સૂત્રોચ્ચાર સાથે જીએસટી બિલની કરી હોળી। અને વરાછામાં તસ્કરોએ એક રાતમાં 5 દુકાનના શટર ઊંચા કરી હાથફેરો કર્યો। સમાચારો વિગતે। માંગરોળના ધામરોડ ગામમાં નોલેજ સિટીના નામે ખેતીવાડીના રસ્તાને લઈ ચાલી રહેલા વિવાદમાં ખેડૂત પરિવાર કતારગામ પોલીસ સ્ટેશન બહાર ઉપવાસ પર બેસી જતા ચર્ચાનો વિષય બન્યો છે। 2.5 વર્ષ પહેલા થયેલા કોર્ટ કેસને પાછો ખેંચાવી લઈ શરતો પૂરી ન કરનાર શહેરના ઉદ્યોગપતિઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની અરજીની પોલીસે ફરિયાદ ન નોંધી હોવાના આક્ષેપ સાથે પરિવારના નાના મોટા તમામ સભ્યો પોલીસ સ્ટેશન બહાર ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ પર બેસી ગયા છે। વરાછા રોડ ચિત્રકૂટ સોસાયટી ખાતે રહેતા દિનેશભાઈ અણધણ માંગરોળના ધામરોડ ગામમાં જમીન આવેલી છે, જેની બબાલમાં આજે તેઓ પરિવાર સાથે કતારગામ પોલીસ મથકની બહાર ઉપવાસ પર બેઠા છે। જેમના જણાવ્યા મુજબ માંગરોળના ધામરોડ ગામે સુરતના પીપી સવાણી ગ્રુપ દ્વારા નોલેજ સિટી બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ગામના મોટા ભાગના ખેડૂતોએ વલ્લભભાઈને પોતાની જમીનો વેચી હતી। ત્યારબાદ ખેતરમાં જવાના રસ્તા પણ પીપી સવાણી ગ્રુપ દ્વારા છીનવી લેવાયા હતા, જેને લઈ વિવાદ થતા મામલો ઉગ્ર બન્યો હતો। દિનેશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે કોઈ સમાધાન ન થતા આખરે તેઓ પોતાના ખેતરમાં જવાનો રસ્તો લઈ લેનાર નોલેજ સિટીના કરતા હર્તા સામે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા। ત્યારે શહેરના ડાયમંડ વેપારી અને ધર્મનંદનના માલિક લાલજીભાઈ મધ્યસ્થી કરી કેટલી શરતોને મનાવી કોર્ટ કેસ પાછો ખેંચી લીધો હતો અને દસ્તાવેજ પણ કરાવી લીધો હતો। ત્યારબાદ વલ્લભભાઈએ કોઈ શરત પૂરી કરી ન હતી। મધ્યસ્થી બનેલા લાલજીભાઈ પણ હાથ ઊંચા કરી લેતા તેમણે પોલીસ કમિશનર અને પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા, જોકે પોલીસ કોઈ ફરિયાદ દાખલ કરતી નથી, જેને લઈ તેમણે અને તેમના પરિવારે કતારગામ પોલીસ સ્ટેશનમાં જ ઉપવાસ કરવાનો રસ્તો અપનાવવાની ફરજ પડી છે। તેમજ જ્યાં સુધી ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે તેવું પીડિત પરિવારે જણાવ્યું હતું। નામ દિનેશ અણઘણ છે। એકચ્યુઅલી અમારા બાપદાદાની જમીન ધામરોડ ગામ ખાતે, સુરત જિલ્લાના ધામરોડ ગામ ખાતે આવેલી છે। ત્યાં વલ્લભ ટોપી જે કહેવાય છે વરાછાના, એમણે પીપી સવાણી નોલેજ સિટી એટલે એક સ્કૂલ બનાવવા માટે, નોલેજ સિટી તૈયાર કરવા માટે જમીન ખરીદી। એ જમીન અમારી આજુબાજુમાં ખરીદી હોવાથી આજથી 2.5 વર્ષ પહેલાં વલ્લભભાઈ ટોપી કહેવાતા વ્યક્તિએ ત્યાંના અમારા જે 22-25 વર્ષ જૂના રસ્તાઓ હતા એ ખેડી નાખ્યા અને અમારા ખેતરમાં જવાના રસ્તાઓ બંધ કરી દીધા। આ રસ્તાઓ બંધ કરવાથી અમે તાત્કાલિક આંક 5 અને આંક 1નો દીવાની દાવો દાખલ કર્યો। આ દીવાની દાવો દાખલ કરતાં વલ્લભભાઈની જે યુનિવર્સિટી હતી એનું 1 વર્ષ કામ અટકી ગયું અને અમારા રસ્તાઓ બાબત અમારો કેસ ચાલુ થયો। આ સમયગાળા દરમિયાન લાલજીભાઈ ધર્મનંદન ડાયમંડવાળા, જે આપણે નરેન્દ્ર મોદી સાહેબનો સૂટ ખરીદો છે, એવા મોટા ઉદ્યોગપતિએ મને બોલાવી અને સમાધાનની પ્રક્રિયા કરવાની વાત કરી। સમાધાન માટે અમે લોકો બેઠા અને જે જમીન મારી હતી એ વલ્લભભાઈ સવાણીને આપવામાં આવી અને વલ્લભભાઈની જે જમીન હતી એ મને આપવામાં આવી। બંનેના અદલા બદલી કર્યા પછી બીજા અન્ય 5 અમારા મુદ્દાઓ હતા। આ બધી શરતો કરી હોવા છતાં અને વલ્લભભાઈનો કેસ પાછો ખેંચવાનું લાલજીભાઈએ અમને પ્રેશર કર્યું કે ભાઈ હું બેઠો છું અને વલ્લભભાઈ રસ્તાઓ ન આપે, આ બધું નહીં કરી આપે તો મધ્યસ્થી તરીકે હું 10 કરોડ રૂપિયા વાપરવા અને ખર્ચવા તૈયાર છું, તમે કેસ પાછો ખેંચી લો। આ અરસા દરમિયાન અપહરણ થાય છે મારું અને મારા મમ્મીને બોલાવવામાં આવે છે અને લાલજીભાઈ એમના ઘરે બોલાવી અને મારા મમ્મીને પ્રોમિસ કરાવડાવે છે કે આ કેસ પાછો ખેંચાવડાવી લ્યો, કાકાને કહેજો, કાકો ભત્રીજો થતા હોવાથી એવું કહે છે કે કાકાને કહેજો કેસ પાછો ખેંચી લે, આમાં કોઈ પણ કામ તમારું અટકશે નહીં, રસ્તાઓ પણ હું કરી આપીશ, વલ્લભભાઈ ટોપી નહીં આપે તો હું મારા પૈસા ખર્ચીને પણ
તમને હું રસ્તાઓ અપાવીશ, તમારી જે શરતો છે એનું હું પૂરેપૂરું પાલન કરાવીશ. પણ આજ દિન સુધી એ એક પણ શરતોનું પાલન કરવામાં નથી આવ્યું. એનો અર્થ ચોખ્ખો જ થાય છે કે મને વિશ્વાસમાં લઈ મારી સાથે છેતરપિંડી કરી અને મારી જમીનના અદલા બદલા કરાવી અને અમારા પાસે, મારા પપ્પા પાસે એ જે દાવો હતો એ દીવાની દાવો પાછો ખેંચાવડાવી લીધો. એ અનુસંધાનમાં મેં 2.5 મહિના પહેલાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી હતી કે આટલા વલ્લભભાઈ સવાણી, લાલજીભાઈ, ગુલાબભાઈ, મોતીભાઈ ગઢિયા, શંભુભાઈ, મહેશ સવાણી, મુકેશ ટપોરી, આવા 11-12 જણા ઉપર મેં ફરિયાદ આપી હતી કે ભાઈ 2.5 વર્ષ પહેલાં મારી સાથે આ ટાઈપનું એક ચીટિંગ થયું છે અને છેતરપિંડી કરવામાં આવી છે. પરંતુ લાલજીભાઈ ધર્મંદન ડાયમંડવાળા ખૂબ મોટા માણસ હોય, જેથી મારી 2.5 મહિનાથી ફરિયાદ FRI દાખલ કરતા નથી. એના અનુસંધાનમાં હું અહીંયા બેઠો છું અને જ્યાં સુધી મારી ફરિયાદ અરજી જે આપેલી છે અરજીને FRIમાં રૂપાંતર નહીં કરે અને ફરિયાદ દાખલ નહીં કરે ત્યાં સુધી મારી પત્ની, મારી દીકરી અને મારા દીકરા સાથે હું અહીંયા અનશન પર બેઠો છું. જ્યાં સુધી ફરિયાદ દાખલ ન થાય, FRI ન ફાટે ત્યાં સુધી. ડુમસ એરપોર્ટ સામે આવેલી ઝાડીમાંથી તરુણની લાશ મળી આવી હતી. માંડ 12 થી 14 વર્ષની વય ધરાવતી આ તરુણી 6 માસનો ગર્ભ ધરાવતી હોવાનું અને મોત ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબે રિપોર્ટમાં આવતા જણાવ્યું હતું. શુક્રવારે સવારે 11 વાગ્યાના અરસામાં પોલીસને જાણ થતાં જ ડુમસ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર MR નકુમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. 12 થી 14 વર્ષની વય ધરાવતી આ તરુણીની લાશનું પોલીસે નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન તેના પેટમાં 6 મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આનું મોત ગળા ઉપર દબાણ આવવાના કારણે થયાનો રિપોર્ટ આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોઈ આ ગર્ભવતી તરુણીથી પીછો છોડાવવાના ઈરાદે રેંસી નાખી હોવાના અનુમાન સાથે તેની હત્યા કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે. તરુણીની ઓળખ મેળવવા માટે ડુમસ પોલીસ પ્રયત્નશીલ બની હતી. પરિવાર અથવા તેની સાથે દુષ્કર્મ આચરનાર શખ્સે જ તેને મોતને ઘાટ ઉતારી દીધાની પ્રબળ સંભાવનાઓ પોલીસ સેવી રહી છે. સુરતના પુણાગામ ખાતે આવેલી અમરધામ સોસાયટીના એક ફાસ્ટ ફૂડના માલિકોને મારવાના પ્રકરણમાં પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પુણાગામના અમરધામ સોસાયટીમાં નરેશ હરસુખભાઈ ભુવા પોતાના પરિવાર સાથે રહે છે અને ઘર નજીક આવેલા અમરદીપ એપાર્ટમેન્ટમાં બાબાસાઈ ફાસ્ટ ફૂડ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની હોટલ ચલાવે છે. નરેશભાઈ 29મી જૂનની રાત્રે પોતાના પાર્ટનર રમેશભાઈ મિયાણી સાથે હાજર હતા. તે દરમિયાન 3 બાઇક સાથે આવેલા 6 જેટલા ઈસમોએ રમેશભાઈ મિયાણીને ઢોર મારી ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે પુણાગામ પોલીસે નરેશભાઈની ફરિયાદના આધારે રાયોટિંગનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ 6 હુમલાખોરોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા પોતાના નામ પુણાગામની નંદનવન સોસાયટીમાં રહેતો રામજી મેર, કિશોર નંદવાણી અને રાહુલ વર્મા, આલોક તિવારી તેમજ ભૂષણ રાજપૂત તથા શુભમ શર્મા હોવાનું જણાવ્યું હતું. મહાનગરપાલિકાની સામાન્ય સભા ગૃહ પ્રેક્ષક ગેલેરીમાં કાગળિયા લઈને બેસેલા કેટલાક પ્રેક્ષકોને પ્રેક્ષક ગેલેરીમાંથી બહાર કાઢવાના મેયરે અધ્યક્ષ સ્થાનેથી આપેલી સૂચનાને પગલે વિપક્ષ કોંગ્રેસે ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને ભાજપ પર હિટલર શાહીનો આક્ષેપ લગાવ્યો હતો. ભાજપના સભ્ય નીરવ શાહે પ્રેક્ષક ગેલેરીમાં પ્રેક્ષકો કાગળો લઈને બેઠા હોવાનું મેયરના ધ્યાને લાવ્યા હતા. મોટાભાગના પ્રેક્ષકો કોંગ્રેસી સભ્યોના ટેકેદારો હોવાથી કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી સભ્ય દિનેશ કાછડિયાએ ગૃહમાં જણાવ્યું હતું કે ગૃહમાં વિપક્ષી સભ્યોને રજૂઆત કરતા અટકાવવામાં આવે છે અને પ્રેક્ષકોને પણ રોકવામાં આવી રહ્યા છે. તાનાશાહીનું પ્રદર્શન સામાન્ય સભામાં ભાજપ કરી રહ્યું છે. ભૂપેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું કે ભાજપને ડર લાગતો હોય તો પ્રેક્ષક ગેલેરી જ બંધ કરી દેવું જોઈએ. સત્તાનો દુરુપયોગ હદ વટાવી રહ્યું છે. વિપક્ષી સભ્યોના આક્ષેપો હોબાળાના કારણે શાસક પક્ષના સભ્યો પણ આક્રમક થઈ વિપક્ષી સભ્યો તરફ ઘસી ગયા હતા. સિક્યુરિટીએ માનવ સાંકળ બનાવી શાસક વિપક્ષના સભ્યોને અલગ રાખ્યા હતા. મેયરે આદેશ આપી દીધો હોવાથી સિક્યુરિટીએ 2-3 પ્રેક્ષકને બહાર કાઢ્યા હતા. જોકે કોંગ્રેસી સભ્યોના સમર્થક એવા પ્રેક્ષકો પણ આપમેળે બહાર નીકળી ગયા હતા.
શુક્રવારની મધ્યરાત્રે ઘંટના નાદ સાથે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીનો અમલીકરણ કરવામાં આવ્યો છે, જ્યારે વિપક્ષ દ્વારા આ જીએસટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા પણ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ દ્વારા માન દરવાજા ખાતે કેન્ડલ માર્ચ થકી વિરોધ કરી જીએસટી વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આજથી સરકાર દ્વારા નક્કી કરેલી તમામ ચીજવસ્તુઓ પર તેની ટકાવારી મુજબનો જીએસટી લાગી ગયું છે. શુક્રવારની સાંજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રિંગ રોડ પર એક કેન્ડલ માર્ચ યોજી જીએસટી વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જીએસટીના લાગુ પડતા જ વસ્તુ મોંઘી થવાની સાથે સામાન્ય માણસના ખર્ચાઓ પણ વધશે, જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. માન દરવાજા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે સૂત્રોચ્ચાર સાથે જીએસટી બિલની હોળી કરી હતી અને ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા. આ વિરોધમાં શહેર કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો જોડાયા હતા. એક તરફ કાપડ ઉદ્યોગમાં જીએસટીની લાગેલી ટકાવારીને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો આજથી થયેલા જીએસટીના અમલને લઈ કેટલાક એમ્બ્રોઇડરીના વેપારીઓએ હવન કરી જીએસટીનું વેલકમ કર્યું હતું. જ્યારે એમ્બ્રોઇડરી ખાતેદાર દ્વારા જણાવાયું હતું કે જીએસટીના લાગુ પડતા જ વેપાર સરળ થઈ જશે. વરાછા અશ્વનીકુમાર રોડ પર આવેલ પટેલનગરના તમામ એમ્બ્રોઇડરીના કારખાનેદારોએ ભેગા મળી એક હવનનું આયોજન કર્યું હતું અને પૂજન અર્ચન થકી આજે લોન્ચ થયેલા જીએસટીને વેલકમ કર્યું હતું. આ કાર્યક્રમમાં પટેલનગરના તમામ કારખાનેદારો જોડાયા હતા. દેવેન્દ્રભાઈ રાદડિયા. જીએસટી આવતા લોકોને અનુકૂળતા રહે છે. જે બે વેપારીઓ માર્કેટમાં ઉઠી જતા હતા અને આ મશીનવાળાને તકલીફ પડતી હતી, એ લોકોને ફાયદો રહે છે. જીએસટીનું આગમન કરાવવામાં આવ્યું છે. એના માટે જીએસટી જે એક રાષ્ટ્ર એક ટેક્સ, એ સારામાં સારું છે. એમ્બ્રોઇડરીવાળાને જે પેમેન્ટમાં તકલીફ હતી અને માર્કેટમાં જે લોકો 2 નંબરનું કરીને ઉઠી જતા હતા, એને જીએસટીના દાયરામાં લીધા, 1 નંબરમાં લીધા, દર મહિને એને ક્લિયર કરાવવું પડે છે. એના માટે એ ઉઠીને ભાગી નહીં શકે. આધાર લિંક એક કરાવી, એના માટે એ ઉઠીને ભાગી નહીં શકે. આજે એમ્બ્રોઇડરી જોબ વર્કવાળાને એ મોટો ફાયદો છે. આધાર લિંક એક કરાવ્યું આજે ટેક્સમાં, એ બરાબર થયું છે. સરકાર જે કરી રહી છે તે અત્યાર સુધી સારું જ કરી રહી છે. વરાછા મારુતિ ચોક નજીક ભગીરથ સોસાયટી પાસે આવેલી 5 દુકાનના શટર ઊંચા કરી તસ્કરો ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવમાં વરાછા પોલીસને એક દુકાનદાર તરફથી ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વરાછા મારુતિ ચોક નજીક ભગીરથ સોસાયટી ખાતે રહેતા દિનેશભાઈ હટિયા મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે. ભગીરથ સોસાયટી નજીક આવેલી દિનેશભાઈની ક્રિષ્ના મોબાઈલ અને રિપેરિંગની દુકાનનું શટર ઊંચું કરી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી કુલ ₹32,000ની ચોરી કરી નાસી ગયા હતા. તેમજ ત્યાં નજીકમાં જ આવેલી વિકાસ ડેરી ફાર્મ, સાધના કરિયાણા સ્ટોર્સ, ગણેશ ડેરી ફાર્મ અને આદ્યશક્તિ મેડિકલ સ્ટોરમાં પણ તસ્કરોએ શટર ઊંચું કરી હાથફેરો કર્યો હતો. જોકે દિનેશભાઈએ આ બનાવમાં ફરિયાદ આપતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વનિતા વિશ્રામ ટ્રસ્ટ દ્વારા પીટીસી કોલેજ બંધ કરવાના લીધેલા નિર્ણયને કારણે 78 વિદ્યાર્થીનીઓનું 1 વર્ષ બગડી ગયું છે. ત્યારે તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓના વાલીઓએ રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જ્યારે 137 વિદ્યાર્થીનીઓ એડમિશન પ્રક્રિયામાંથી મંજૂર કરીને તેઓને જો લેવામાં આવી હોય તો સંચાલકો ગેરકાયદે કોલેજ કેવી રીતે બંધ કરી શકે. આ ઉપરાંત ગુજરાતમાં આવેલી કુલ 37 જેટલી કોલેજોમાં વનિતા વિશ્રામ ગ્રાન્ટેડ અને ઐતિહાસિક કોલેજ છે, તો પછી તેને કેવી રીતે બંધ કરી શકાય.
દરમિયાન આ મામલે કમિટી બનાવીને ગુજરાત હાઈકોર્ટ માટે દાદ માંગવામાં આવી હોવાની વિગતો પણ જણાવી છે, જેથી આ મામલે ડીઈઓ અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમારું એવું કેવું છે કે વનિતા વિષમ કોલેજમાં પીટીસીનું અમે એડમિશન લયું હતું. એડમિશન પણ થઈ ગયું હતું, ફોર્મ પણ ભરાઈ ગયા હતા. ફોર્મ ભરાઈ ગયા પછી એ લોકો એમ કહે છે કે આ કોલેજ બંધ કરી દેવી. તો બધી કોલેજમાં એડમિશન થઈ ગયું છે, ઓલરેડી મેરિટ લિસ્ટ પણ બહાર પડી ગયેલી છે. તો અમારે બધી કોલેજમાં ના પાડે છે, તો અમારે જવું ક્યાં? અમારું કરિયરનું શું પછી? વિદ્યાર્થીનીઓ છે 76 છે, 76 ગર્લ્સ છે. જ્યારે તમે એડમિશન ફોર્મ ભર્યા હતા ત્યારે તમને કોઈ આ વાત કહેવામાં આવી? ત્યારે અમને કોઈ જ વાત કહેવામાં નહીં આવી હતી કે ખાલી અમારું ફોર્મ ભરી દીધું હતું. અમને એવું હશે કે અહીંયા થઈ જશે એડમિશન, પછી છેલ્લે ઘડી એ લોકો એમ કહે છે કે અહીંયા એડમિશન ના થશે. તો અમારે જવું ક્યાં? બધી કોલેજમાં મેરિટ લિસ્ટ બહાર પડી ગયેલી છે, બધી કોલેજમાં ના પાડે છે. તમારું 1 વર્ષ આખું બગડશે તેનું શું? મારું નામ ડાવરારતી દિલીપભાઈ છે. અમે અહીંયા પીટીસીની કોલેજ બંધ થાય છે તેના માટે આવ્યા છીએ કે આ કોલેજ સ્ટાર્ટ કરાવો. અમારે તો બધી જગ્યાએ તો સ્ટાર્ટ હોય જ છે, પણ અમારે જ્યાં નજીક થતું હોય ત્યાં અમારે લેવાનું હોય ને. અને અત્યારે ગુજરાત સરકાર એમ કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, તો આવું બધું કરે છે તો ક્યાં ગઈ છે ત્યારે સરકાર? તેને ત્યારે સ્ટાર્ટ કરવું જ જોઈએ, નહીં ત્યારે અમારા કેરિયરનું શું થાય? અને અહીંયા દક્ષિણ ગુજરાતમાં ખાલી એક જ આ ગ્રાન્ટેડ છે, બીજી બધી જગ્યાએ તો બહુ બધી ફીસ છે અને અમારે બધાની ફીનું થોડું કંઈ પોસાયું હોય એમ. ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને તાપી સ્મરણે આ પંક્તિમાં તાપી માતાનું મહાત્મ્ય વર્ણવતા કહ્યું છે કે ગંગા નદીમાં સ્નાન, યમુના જળનું આચમન અને નર્મદાના દર્શનથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે પુણ્ય તાપી માતાના સ્મરણ માત્રથી પ્રાપ્ત થાય છે. ધરતી પરની સૌથી પૌરાણિક અને સુરત શહેરની ધરોહર એવી સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિનની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા અષાઢ વડ સુદ સાતમ શુક્રવારના રોજ સાંજે નાવડી ઓવરા નાનપુરા સુરત ખાતે મંગલદીપ પ્રગટાવી તાપી માતાની આરાધનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ સ્થિત સાતપુડા પર્વતમાળામાં બેનુલ જિલ્લાના મુલતાઈ નામના ગામ પાસેથી નીકળી સુરત શહેરના કિનારેથી અરબી સમુદ્રમાં વિલીન થતી અને સુરત શહેરને સદૈવ સમૃદ્ધ રાખનારી પુણ્ય સલીલા તાપી મૈયાના જન્મદિને શહેરના પ્રથમ નાગરિક મેયર અસ્મિતાબેન પી શિરોયા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ડેપ્યુટી મેયર શંકરલાલ ચેવલી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજેશભાઈ દેસાઈ, શાસક પક્ષ નેતા ગિરજાશંકર મિશ્રા, મ્યુનિસિપલ કમિશનર એમ થેનારાસન, સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષા રૂપલબેન શાહ, વિવિધ સમિતિના અધ્યક્ષો, મ્યુનિસિપલ સદસ્યો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોના સાનિધ્યમાં સુરત શહેરના વિકાસ માટે કલ્યાણકારી ભવિષ્યની વાંચના સાથે દીપ પ્રગટાવી વૈદિક મંત્રોચ્ચાર સહ પૂજા અર્ચના કરી હતી. તેમજ તાપી માતાની સાલગીરી નિમિત્તે શુક્રવારે સાંજે નાવડી ઓવારા ખાતે અખિલ ભારતીય જીણ માતા સંઘ દ્વારા 111 મીટરની ચુંદડી તેમજ 131 મીટરની ફૂલોની માળા ચડાવી તાપી માતાનું પૂજન કરાયું હતું. તેમજ ફૂલોની 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. આ સાથે 1.25 લાખ દીવડાની આરતી પણ ઉતારવામાં આવી હતી. તાપી માતાનો જન્મદિવસ છે. તાપી નદીને કિનારે ઓરા પર સુરત શહેરના સૌ નગરજનો, ભાઈઓ બહેનો, સંસ્થાઓ સર્વે ઉમટી અને આજનો આ જન્મદિવસ ઉજવી રહ્યા છે. તાપી માતાના જન્મદિવસની ઉજવણીની જો વાત કરીએ તો તાપી માતા અમારી જીવાદોરી સમાન છે. તાપી માતા છે એટલે અમારું પાણી પણ પૂરું પાડે છે, ખોરાક પણ પૂરું પાડે છે અને તાપી માતાને કારણે અમારું સુરત શહેર એના ગોદની અંદર વિકાસ પામ્યું. આર્થિક રીતે પણ તાપી માતાને કારણે જ અમારું સુરત શહેર સધેર છે. એટલે અમારા સુરત શહેરનો સર્વાંગી વિકાસ જોઈએ તો તાપી માતાથી છે. એટલે આજ અમારા માટે અમે ગૌરવથી ઉજવણી કરી રહ્યા છીએ કે તાપી માતા એ મારી સર્વોપરી માતા છે અને મારા સર્વાંગી વિકાસમાં અમારું હિત એમના તાપી માતામાં જ રહેલું છે. કતારગામ ગોતાલાવાડી નંદુ જોશીની વાડી પાસે વિજયભાઈના હીરાના કારખાનામાં રહેતા અરવિંદભાઈ નઝાભાઈ મારુની સગાઈ નાની બહુચરાજીની સામે રામજીનગર સોસાયટીમાં સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં રહેતા ગોવિંદભાઈ સોસાની પુત્રી ભૂમિકા સાથે થઈ હતી. સગાઈ થઈ ત્યારે અરવિંદની આર્થિક પરિસ્થિતિ સારી હતી અને તેના કારણે જ સગાઈ નક્કી થઈ હતી. સગાઈ થઈ ગયા બાદ અરવિંદ નશાના રવાડે ચડ્યો હતો. દારૂ સહિત નશીલા પદાર્થ લેવાનું શરૂ કર્યું હતું અને આર્થિક સંકળામણમાં આવી ગયો હતો.
જેના કારણે ગોવિંદભાઈ તેમની પુત્રીની સગાઈ તોડી નાખી હતી. ભૂમિકા સાથે સગાઈ તૂટી ગયા બાદ બીજી કોઈ જગ્યાએ સગાઈ થતી ન હતી અને લોકો હેરાન કરતા હતા, જેને લઈને આવેશમાં આવેલા અરવિંદે ભૂમિકાને ગોતાલા વાળી વેદાંત ડાયમંડના બીજા માળે દાદર ઉપરથી આંતરી લીધી હતી અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ખૂબ જ લોહી નીકળવાને કારણે ભૂમિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હીરાના કારખાનામાં યુવતીની હત્યાની વાત વાયુવેગે પ્રસરતા ચકચાર મચી ગઈ હતી. તાત્કાલિક કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામું કરવી અરવિંદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. કતારગામ ખાતે આવેલી સર્જન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વ ડીડી રાદડિયા વિદ્યાલય તેમજ અખિલ ભારતીય સેવાદળ સુરત શહેરના સંયુક્ત ઉપક્રમે આજે વસંતરાવ હોગિસ્ટે તથા રજબ અલી લખાણીનો કોમી એકતા શહીદ દિન નિમિત્તે સમારોહ યોજવામાં આવ્યો હતો. સમારોહમાં ઉપસ્થિત સામાજિક અગ્રણી કાંજીભાઈ ભાલાળાએ વિચારોના યુદ્ધમાં શિક્ષણ અને પુસ્તકો જ સાચા શસ્ત્રો છે કહી શિક્ષણ વિષયક વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા વરાછા કોઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન અને સુરત શહેર સેવાદળ કાઉન્સિલના પ્રમુખ પ્રભુદાસ પટેલે પણ દેશ સેવા તેજ જનસેવા તથા વિવિધતામાં જ એકતા વિશે માહિતી આપી હતી. તેમજ સેવાદળના જિલ્લા નિધાયક મોહમ્મદ ઇકબાલભાઈ શેખે શાળાના વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના સંચાલક રાજેશભાઈ રાદડિયાએ વિષય અનુરૂપ તથા દેશ સેવા વિશે માહિતી આપી હતી. બાદ સેવાદળના સંગઠક એલડી પાલડિયા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. આ પ્રસંગે હસમુખભાઈ નારોલા, નવનીતભાઈ ગોયાની તેમજ શહેરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે સૌએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. અખિલ ભારતીય સેવાદળ સુરત શહેર અને ડીડી રાદડિયા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આજે ડીડી રાદડિયા વિદ્યાલય ખાતે 1 જુલાઈ 1946ના દિવસે કોમી એકતા ખાતર અમદાવાદમાં શહીદ થઈ ગયેલા વસંતરાવ હેગિસ્ટે અને રજબ અલી લાખાણીને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને જાણીતા સામાજિક અગ્રણી શ્રી કાંજીભાઈ ભાલાળા ઉપસ્થિત હતા. તેઓએ વિદ્યાર્થીઓને આજના દિને આ બંને શહીદો અંગે માહિતગાર કર્યા હતા અને સાથે સાથે કોમી એકતા અને શિક્ષણ અંગે એમણે વિસ્તૃત માહિતી પણ આપી હતી. રાજ્ય સરકારની વ્યક્તિગત શૌચાલય બનાવવાની યોજનાનો લાભ લઈ વિવિધ સંસ્થાઓને લાલચ આપી છેતરપિંડી કરનાર એક ઠગને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા વર્ષ 2008માં વ્યક્તિગત શૌચાલયની યોજના બહાર પાડવામાં આવી હતી, જેનો લાભ લઈ ગાંધીનગરના લાગુભાઈ દલાભાઈ નાડોદાએ વિવિધ ટ્રસ્ટો અને સંસ્થાને આ યોજનામાં જોડવા લાલચ આપી હતી, જે બાદ સંસ્થાઓની સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે વર્ષ 2015માં સુરત ક્રાઇમ બ્રાન્ચને ઠગાઈની ફરિયાદ મળતા પોલીસે તપાસ આદરી હતી. જે બનાવમાં પોલીસે શુક્રવારે લાગુભાઈ નાડુદાને પકડી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીને લઈ વધુ તજવીજ હાથ ધરી છે. અને હવે સમાચારના અંતે મોરબી ટંકારા જોડિયા વિસ્તારમાં 6 થી 18 ઇંચ વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા. બાપુ અને રાહુલની મીટિંગ રદ, અશોક ગેહલોત અને અહેમદ પટેલ ઓચિંતા દિલ્હી દોડ્યા. મારુતિ કાર 3% થશે સસ્તી, બીજી કંપનીઓ પણ ઘટાડશે ભાવ. આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. સૌરાષ્ટ્રના મોરબી ટંકારા જોડિયા ધ્રોળ સહિતના વિસ્તારોમાં ગઈ રાતથી શરૂ થયેલા બેમાર વરસાદને કારણે હોનારત જેવી સ્થિતિ સર્જાઈ છે.
આ વિસ્તારના ગામોમાં છેલ્લા 18 કલાકમાં જ 6 થી 18 ઇંચ વરસાદ ખાબકતા કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. સંખ્યાબંધ ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. ગઈ મધરાતથી મોરબી ટંકારા સહિતના વિસ્તારમાં શરૂ થયેલા વરસાદને કારણે જાણે વાદળ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. એક સાથે 6 થી 18 ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે આ સમગ્ર પંથકમાં આવતા થોરિયાળી, જાયવા, વાક્યા, ફલ્લા, ખોડાપીપર, બંગાવડી, ખાખરા, દેવળિયા, જબલપુર, ટંકારા વગેરે ગામોમાં સ્થિતિ ગંભીર બની છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોની તૈયારીઓ કાગળ પર રહી ગઈ છે અને સંખ્યાબંધ ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોએ લોકોને બચાવ અને રાહત માટે હાથ લંબાવ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા પણ શક્ય હોય ત્યાં સુધી મદદ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઊંડ 2 અને ખોડાપુર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ઉપરાંત ટંકારાની બાજુમાં આવેલા નાના ખીજડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. પડઘરી ધ્રોળ પંથકમાં ધોધમ નદી પર ઘોડાપીપર ડેમના 8 દરવાજા 6 ફૂટ જેટલા ખોલી નાખવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર છે. ગામોના રસ્તાઓ ધોવાઈ ગયા છે અને વરસાદી તાંડવને કારણે સંખ્યાબંધ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત કોંગ્રેસ માટે કંઈક રંધાઈ રહ્યાના વાવડ મળી રહ્યા છે. 2 દિવસ પહેલા અશોક ગેહલોતે કડક તેવર સાથે કરેલી વિધાનોની સ્પષ્ટ નિર્દેશો મળ્યા હતા કે હવે હાઈકમાન્ડ આકરા મૂડમાં જણાય છે. બીજી તરફ 20 થી 25 કોંગી ધારાસભ્યો પણ બળવાના મૂડમાં છે. ત્યારે બાપુ 30 મે રાહુલ ગાંધી સાથે મીટિંગ કરવાના હતા, પરંતુ બંને પક્ષોથી આ અંગે કોઈ પહેલ નથી થતી. મીટિંગ પાછી ઠેલાઈ છે અને હવે ગઈ રાત્રે અમદાવાદમાં રોકાણ નિશ્ચિત હતું. છતાં ગેહલોતજી દિલ્હી જતા અને અંકલેશ્વરથી અહેમદભાઈ પટેલ પણ દિલ્હી જતા ચર્ચા જાગી છે. શક્તિ પ્રદર્શનમાં બાપુએ કરેલા આકરા વિધાનો અને પ્રદેશ કાર્યાલય ખાતે લોકસભા બેઠકના નિરીક્ષકો અને 182 વિધાનસભા બેઠકના નિરીક્ષકોની મીટિંગમાં બાપુ માત્ર હાઈ હેલો કરવા માટે જ આવ્યા એ પહેલા રાજ્ય પ્રભારી શંકરસિંહ વાઘેલાના પ્રશ્ને આકરા અને સ્પષ્ટ શબ્દોમાં ઘણું બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું હતું. કોંગ્રેસના વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ચોક્કસ પ્રદેશ અગ્રણીઓ મોવાડી મંડળને સ્પષ્ટ ઇશારો આપી રહ્યા છે કે કોંગ્રેસને બાપુ વધુ નુકસાન પહોંચાડે તે પહેલા કોંગ્રેસે સામેથી જ મક્કમતાપૂર્વક નિર્ણય લઈ લેવો જોઈએ. બીજી તરફ બાપુ પણ કોઈ અગમ્ય કારણોસર પોતાની બાજી જતી કરવામાં સમય લગાડી રહ્યાનું મનાય છે. દિલ્હીમાં કોઈ કાર્યક્રમ પણ હોઈ શકે, પરંતુ બંને નેતા દિલ્હી ગયા છે અને ગુજરાત કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે. ત્યારે બંને નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળી ગુજરાતની પ્રવર્તમાન પરિસ્થિતિની વાકેફ કરે અને મહત્વનું માર્ગદર્શન માંગે તેવા પણ નિર્દેશો મળી રહ્યા છે. જીએસટી મધરાતથી અમલમાં આવતા જ મારુતિ કાર સહિતની અન્ય કેટલીક કાર અને બાઇક સસ્તા બની ગયા છે. જોકે 350 સીસીથી વધુ ક્ષમતાના એન્જિન ધરાવતા બાઇક મોંઘા થયા છે. મારુતિની કેટલીક કાર 3% સસ્તી થઈ તો સિયાઝ, અર્ટિગા જેવી ડીઝલ કારના ભાવોમાં પણ 1 લાખનો વધારો પણ થઈ ગયો છે. એક ટેક્સ એક દેશનો જીએસટી લાગુ પડતા મુંબઈમાં જકાત નીકળી જતા મુંબઈવાસીઓને મોટો ફાયદો થશે તેમ કંપનીઓનું માનવું છે. શનિવાર સાંજ સુધીમાં કેટલીક કંપની નવી કિંમતો જણાવી દેશે તો કેટલીક સોમવાર સુધી પોતાના સોફ્ટવેર અને બિલિંગ સિસ્ટમ અપડેટ કરવામાં સમય લેશે. તેની અસર પાડતા વેપારીઓને, ડીલરોને માર્જિન સહિત આખા ઉત્પાદન અને પુરવઠા શ્રેણી પર થવાની છે. એક કંપનીઓના પ્રવક્તાએ જણાવ્યું કે શનિ રવિમાં બિલિંગ નહીં થાય અને કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થાય. બુકિંગ થશે. મોટી એસયુવી અને સેડાન કારના ભાવમાં સૌથી વધુ ઘટાડો થશે. નાની કાર પણ સસ્તી થશે. તેમજ મર્સિડીઝ GSL 350ની કિંમત 3 લાખનો ઘટાડો થશે. હ્યુન્ડાઈની ક્રેટામાં લગભગ 60,000 સુધીનો ભાવ ઘટશે. આખરી સમયના ભાવ નક્કી કરવાની માથાકૂટ છે, પરંતુ કેટલીક કંપની ગ્રાહકોને જીએસટીના ઘટેલા દામે ગાડી અપાવવાનો ભરોસો દર્શાવી રહ્યા છે. મારુતિએ 3% ભાવ ઘટાડાની સત્તાવાર જાહેરાત આજે સવારે કરી છે, જેનાથી 5 લાખ સુધીની ગાડી 15,000 સસ્તી થઈ છે. ટોયોટાની ફોર્ચ્યુનર એસયુવીની કિંમત 2.1 લાખનો ઘટાડો થયો છે. ઇનોવા મલ્ટીપર્પઝ 90,000 રૂપિયા સસ્તી બની છે. બાઇકની વાત કરીએ તો તેના ભાવમાં 5% સુધીના ઘટાડાની સંભાવના છે. હોન્ડા કિંમતોમાં ઘટાડો કરી રહી છે. એક્ટિવાની કિંમતમાં 3400 રૂપિયા ઘટવાનું અનુમાન છે. જ્યારે રોયલ એનફિલ્ડ, ટ્રામ્ફક, ગાર્ની, ડેવિડસન અને દુકાટીની બાઇક્સ મોંઘી થશે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. ઉદ્યોગપતિઓ સામે ફરિયાદ ન નોંધાતા પરિવાર પોલીસ સ્ટેશન બહાર ઉપવાસ પર બેઠા. ડુમસ એરપોર્ટની સામેની ઝાડીમાંથી ગર્ભવતી તરુણીની હત્યા કરાયેલી લાશ મળી.
પુણા ગામની અમરદીપ સોસાયટીમાં હોટેલ માલિક પર હુમલો કરનાર 6 પકડાયા. સુરત મહાનગરપાલિકાની સભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી પ્રેક્ષકોને બહાર કાઢવાના આદેશથી હોબાળો. જીએસટીના વિરોધમાં કોંગ્રેસની કેન્ડલ માર્ચ, સૂત્રોચ્ચાર સાથે જીએસટી બિલની કરી હોળી. અને વરાછામાં તસ્કરોએ એક રાતમાં 5 દુકાનના શટર ઊંચા કરી હાથફેરો કર્યો. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.